અંતઃકરણ એટલે હૃદય કે બીજું કે હૃદય બીજું કે હૃદય બીજું હોય તો શરીરમાં ક્યાં છે? એટલે અંતઃકરણ એટલે બીજું હૃદય નહીં. હૃદય તો સ્થૂલ આપણને જે શરીરમાં દેખાય છે. આ ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ જે છે, ઇન્દ્રિયો જે છે, આ સ્થૂલ દેહ છે, એમાં રહેલી ઇન્દ્રિયો છે. એવી રીતે અંતઃકરણ પણ એ સૂક્ષ્મ છે. હૃદય તો સ્થૂલ દેખાઈ રહ્યું છે, હાથ પગ દેખાઈ રહ્યા છે, એમ હૃદય પણ આ હાથ પગનો જે પંચમહાભૂત જે છે એની અંદર રહેલી ઇન્દ્રિયો જે છે એ દેવતા રૂપ પણ ગણાય છે. એટલે કે એ જેને કહેવાય કે નિરાકાર કહો કે વ્યાપક કહો કે સૂક્ષ્મ કહો, એનો આ ભાગ બધા અંતઃકરણ ઇન્દ્રિયો વગેરે એ સૂક્ષ્મ છે ને હૃદય વગેરે સ્થૂલ છે. દેહ દેશ પરિત્યાગ સ્તુતિઓ લોક ગોચરા. ત્યાં સુધી આપણે જોયું દેહ દેશનો ત્યાગ એ વિશે શ્રી પુરુષોત્તમજીનો સ્વતંત્ર લેખ કે ભાગવતના સંદર્ભમાં જ પુરુષોત્તમજી આ ત્રણેય આજ્ઞાઓનું કરે છે કે દિહ ઉપચયે, દિશ અતિસર્જને, દિશ દાને. એ પ્રકારે ધાતુના અર્થ ઉપરથી કીધું કે ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવા માટે જ શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા. અને ઉપચય, દિહ ઉપચય, દેહ ત્યાગ એટલે શું કે ભાગવતનો વિસ્તાર હવે અપેક્ષિત નથી. વિસ્તાર હવે જેટલો થઈ ગયો એટલો પર્યાપ્ત છે. અને દિશ દાને એટલે છેલ્લે મુક્તિ પછી આશ્રય વગેરેની અંદર જો ફલદાન કરવું એ પ્રભુને અપેક્ષિત નથી. એ ત્યાગ કરવાની આજ્ઞા કરી. દાન કરવાનું, ફલનું પણ દાન કરી દે શ્રી આચાર્ય ચરણ. આખો જો ભાગવતના દ્વાદશ સ્કંદ પર્યંત સુબોધની જો રચાય તો ફલદાન પણ થઈ જાય. એ ન કરો, ફલદાન ન કરો, એ પ્રકારની આજ્ઞા. તો એ દેશ ત્યાગ છે. અને છેલ્લી સંન્યાસ ગ્રહણપૂર્વક દેહ દેશનો એ બે આજ્ઞાનું પાલન થઈ જાય છે. સંન્યાસની આજ્ઞા લોકગોચર સંન્યાસ ગ્રહણ કરે તો દેહ ત્યાગ પણ થયો, દેશ ત્યાગ પણ થયો, બધી આજ્ઞાનું પાલન થઈ ગયું છે. હવે પશ્ચાતાપનો કોઈ વિષય રહેતો નથી. એ કહે છે પશ્ચાતાપ કથમ તત્ર સેવકો હમ ન ચાન્ય થા. આ પ્રકારની આપણી અહંતા હોવી જોઈએ. આ ગ્રંથ આપણને એમ શીખવાડે છે કે આપણી અહંતા આ પ્રકારની હોવી જોઈએ. હું આ છું કે તે છું, બીજું કોઈ નહીં. આપણી પહેચાન આ હોવી જોઈએ. સેવકો હમ ન ચાન્ય થા. હું સેવક છું અને મારું કર્તવ્ય પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું છે. આપણી અહંતા આ પ્રકારની વિકસિત થવી જોઈએ. બ્રહ્મ સંબંધમાં પણ એ શીખવાડવામાં આવ્યું કે અહંતાને છોડી દેવી કે બાધક છે કે અહંતાનો ત્યાગ કરી દેવાનો નથી, પણ અહંતાનું આવું સ્વરૂપ હોવું જોઈએ. હું આ છું કે તે છું કે આ જાતિ છું, વર્ણ છું, એવી આવી અહંતા આપણામાં જે રહેલી છે. જ્ઞાતિ માટે પણ આપણને કેટલી અહંતા રહેલી છે કે હું આ જ્ઞાતિ છે, અમારી આ જ્ઞાતિ છે. એ બધી જ અહંતાઓ જે છે, હું આ છું, હું આ છું. પણ હવે એ બધી હોય તો એ વાંધો નહીં, પણ એ બધી આની અંદર સમાવેશ થઈ જવી જોઈએ. સેવકો હમ ચાન્ય થા. બધી અહંતા રાખવામાં હોય કદાચ, છૂટે નહીં તો કાંઈ વાંધો નહીં, પણ એ બધાનું સ્વરૂપ એની અંદર સમન્વિત થઈ જવું જોઈએ. સેવકો હમ ચાન્ય થા. પશ્ચાતાપ કથમ તત્ર સેવકો હમ ચાન્ય થા. હું તો કોઈ સેવક જ છું, બીજો કોઈ કાંઈ પણ કોઈ અન્ય રીતે અન્યથા બીજું કોઈ મારું સ્થાન નથી કે બીજું કોઈ મારું પદ નથી. હું તો સેવક છું. સેવકો અહમ ન ચાન્ય થા. તો પશ્ચાતાપ કથમ તત્ર. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીએ મને ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવાની આજ્ઞા કરી. પૂરેપૂરો હું પ્રકટ ન કરી શક્યો, એનો પશ્ચાતાપ મારે કરવો જોઈએ નહીં. મને તો સ્વામીની જે આજ્ઞા થાય એ જ મારે કરવાનું છે. મારે પોતાનો મારે આ પૂરું જ કરવું કાર્ય, એ પ્રકારનો ભાવ પણ મારે રાખવો જોઈએ નહીં. એવો અર્થ પણ અહીં થાય છે કે પ્રભુએ આજ્ઞા કરી કે ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરો. હવે આજ્ઞા કરે છે કે બસ આટલું જ અપેક્ષિત છે, હવે આ પધારો. તો હવે પ્રભુની આ આજ્ઞાને પાલન કરવા મારે હઠાગ્રહ ન કરવું જોઈએ કે હજી ભાગવતનો ગૂઢાર્થ ક્યાં પૂરેપૂરો પ્રકટ થયો છે. તો હું તો સેવક છું, જે આજ્ઞા થાય એ જ મારે કરવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજી કહે છે, ભક્તોને શીખવાડે છે કે આપણાની અંદર રહેલી અહંતાનો ત્યાગ નહીં, પણ એને આ રીતે વિકસિત કરો. આવી અહંતા રાખો કે હું તો સેવક જ છું, અન્યથા બીજા કોઈ પ્રકારે નહીં. મારો બીજો કોઈ પ્રકારનો હું નથી, હું તો એક આપનો સેવક જ છું.
પણ આપણે જે તકલીફ થાય છે, શ્રી મહાપ્રભુજી અહીં કૃષ્ણના સેવક થવાનું શીખવાડે છે. આપણે કોઈક ઘરના, કોઈક બાલકના, કોઈ વૈષ્ણવના કે ભગવદીના દાસાનું દાસપણું આપણે સેવક હોવાનો અહંકાર ધરાવે છે. અહંતા આપણી પણ ખોટે રસ્તે છે, એનો દુરુપયોગ થાય છે. એનો આપણે ખોટું સ્વરૂપ વાળી દઈએ છીએ, એનો ટર્ન ખોટો લઈ લઈએ છીએ. આપણે જ્યાં વળવાનું છે ત્યાં નહીં, પણ એની પહેલાં કંઈક ટર્ન મારી લઈએ છીએ ખોટી જગ્યાએ. ઘણા કહે છે કે રસ્તા ઉપર ચાલતા હતા એ બરાબર હતા, પણ જરાક તમે ટર્ન ખોટો મારેલો, દૂર નીકળી ગયા, રસ્તો આગળ હતો, તમે પહેલાં વળી ગયા. હા, તમારે જવાનું હતું, આમ સીધા જ ગયા હોત તો, વચ્ચે વળ્યા ન હોત તો વાંધો નહીં, પણ તમે ક્યાંક વચ્ચે વળાંક વળી ગયા. આનો સેવક, નાનો સેવક, આ ઘરનો સેવક. તો મહાપ્રભુજી કહે છે નહીં, એ બધું નહીં. સેવકો હમને ચાને થયા, પણ કોના સેવક? શ્રી કૃષ્ણના સેવક, આપણા ઠાકોરજીના સેવક. ને એ સેવકપણાનો ભાવ એ આપણા ઠાકોરજીમાં રાખવો જોઈએ. અને બધાને એ જ શીખવાડ્યું છે. મહાપ્રભુજીએ સેવક બનવાનું શીખવાડ્યું છે. મહાપ્રભુજીએ બધાને સેવક બનવાની રીત શીખવાડી છે, સેવકની જેમ રહેતા શીખવાડ્યું છે. મહાપ્રભુજી આપણને એ જ તો શીખવાડ્યું છે કે તમે ઠાકોરજીને પોતાના ઘરમાં પધરાવીને એના સેવક બનીને રહો. કેવી રીતે રહેવાય સેવક બનીને એ પણ શીખવાડ્યું આપણે. સેવકા નામે થા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. સેવક કેમ બનાય? તો સેવાનો પ્રકાર જ એ સેવક બનીને રહેવાનો પ્રકાર, એ આપણો સેવાનો પ્રકાર છે. સેવા જ કહીએ છીએ. સેવા કોણ કરી શકે? સેવંતે યે સેવકાહા, જે સેવા કરે, સેવંતે યે તે સેવકાહા, જે સેવા કરે છે એને આપણે સેવક કહેવાય. તો સેવા કેમ કરવી, ઠાકોરજીની સેવા કેમ કરવી? બીજી જગ્યાએ જુઓ, પુષ્ટિ માર્ગ સિવાય બધા સંપ્રદાયની અંદર ભક્તિ કરવામાં આવે છે, કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે, કૃષ્ણને સ્નેહ કરવામાં આવે છે, કૃષ્ણને આરાધ્ય માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગ સિવાયના ઘણા સંપ્રદાયોમાં કૃષ્ણને ભજવામાં તો આવે છે, પણ સેવાનો પ્રકાર એ પુષ્ટિ માર્ગ સિવાય બીજે ક્યાંય જોવા મળતો નથી. સેવા અને સેવામાં આપણું જો ચિત્ત હોય તો આ પુષ્ટિ માર્ગ આપણી માટે કામનો છે. બાકી સેવામાં ચિત્ત ન હોય તો આ પુષ્ટિ માર્ગ આપણો કામનો નથી. અને જેનું સેવામાં ચિત્ત નથી એ લોકો બ્રહ્મ સંબંધ લે, સેવા કરવા ઈચ્છતા નથી, બ્રહ્મ સંબંધ લે, પછી ઉત્પાત મચાવે. એના કરતાં જેની સેવામાં ચિત્ત છે એને આ માર્ગમાં જોડવો જોઈએ, એવો આચાર્યચરણનો અભિગમ છે. હવે ઘણા કહે છે કથાનો વિકલ્પ તો શ્રી મહાપ્રભુજી બતાવે જ છે, તો એને સેવકપણું કેવી રીતે પ્રાપ્ત થશે? આપણી એક સાધના પ્રણાલીની કે સેવા આપણો મુખ્ય ધર્મ બતાવ્યો, સેવા કર્તવ્ય બતાવ્યો, પણ સેવાની અનુકૂળતા નથી તો એમ માનશે કે સેવા સિવાય પુષ્ટિ માર્ગમાં સ્થાન નથી. એવું નથી, પણ કથાનો એક વિકલ્પ બતાવેલો છે. પણ મુખ્ય વાત છે કે એની રુચિ તો સેવામાં હોવી જોઈએ. કથા એ અનુકલ્પ છે કે સેવા નથી કરી શકતો, એટલે કથા કરીને પોતાનો ભક્તિભાવ જે છે કૃષ્ણ પ્રત્યે એ પ્રેમ પ્રકટ કરી રહ્યો છે. પણ ઠાકોરજીની સેવામાં રુચિવાળો હોય, કૃષ્ણની સેવામાં રુચિવાળો હોય, એ અહીં અપેક્ષિત છે. નથી કરી શકતો એટલે એ કથાથી કામ ચલાવે છે. અનુકલ્પ કહેવાય છે. ભક્તિના અનુકલ્પ રૂપે પણ શરણાગતિનું વર્ણન છે, અને એક વિકલ્પ રૂપે પણ ગણી શકાય. સાધનાની દ્રષ્ટિએ જોઈએ તો એક વિકલ્પ પણ ગણી શકાય. અનુકલ્પ એટલે કોઈની પાસે આપણે 100 રૂપિયા માંગીએ છીએ, હવે 100 રૂપિયા આપી શકે એમ નથી. આપણે 100 રૂપિયા કીધું, મને મહિના દિવસ પછી હું તમને આપી દઈશ. હવે આપણે કહીએ કે 100 રૂપિયા લાવો, તો કે છે જ નહીં પૈસા, શું કરવું? તે તો મહિના દિવસનું કીધું તું, કેમ 100 રૂપિયા નથી? તો કે હવે કેટલા છે અત્યારે? એ કે માંડ 50 થાય, તો 50 તો લાવો. આ અનુકલ્પ થયો. પછી 50ની ચિંતા ને, જે છે એટલા તો ભરી દે, કે 100 થાય પૂરા પછી જ ભરીશ એમ નહીં. અત્યારે કેટલા થાય એમ છે, 50 થાય એમ છે, આપી દે. પછી 50ની ચિંતા છે, બાકીની. આ અનુકલ્પ કહેવાય. મુખ્ય પક્ષ જ્યારે ચાલી શકાય એમ નથી તો શું થઈ શકે એમ છે? અનુકલ્પ છે. ત્યાં અનુકલ્પ છે કે તમારી સેવા એ મુખ્ય પક્ષ છે. આપણો મુખ્ય પક્ષ મહાપ્રભુજી બતાવ્યું, સેવાયામ વા કથાયામ વા યશા શક્તિ દૃઢા ભવેત. અહીંયા સેવા અને કથા બંને કરવી એ મુખ્ય પક્ષ થયો. સેવા અથવા કથા કરવી, ખાલી સેવા કરે અને કથા ન કરે, એ બેય એ ગૌણ કલ્પ થયા. ઘણા સેવા કરે, કથા બિલકુલ ન કરે, એ પણ ગૌણ છે. સેવા આવી ગયેલી, કથાની જરૂર નથી,
બંને મહાપ્રભુજી કહે છે કરતા હોય, સેવા અને કથા બંનેનું આવર્તન કરતા હોય એ મુખ્ય પક્ષ છે. ઘણા ખાલી સેવા જ કરે પછી કથા ના કરે. જો કથા ના કરે તો શું થશે? એ પોષક ભાવે તું શૈથિલ્યમ, પોષકા ભાવે તું શૈથિલ્યમ. પછી એને જે પોષણ મળવું જોઈએ, જ્યાં સુધી અંદર પાવર છે ત્યાં સુધી તો સેવા સુંદર રીતે કરશે, પણ ધીરે ધીરે જે ઈંધણ મળવું જોઈએ, પેટ્રોલ મળવું જોઈએ, જેથી કરીને ગાડી ચાલ્યા જ કરે, વ્યવસ્થિત ચાલે, એના માટે પેટ્રોલ સતત જરૂરી છે. પેટ્રોલ છે ત્યાં સુધી વાંધો નહીં, પછી ધીરે ધીરે એ ડાઉન થતું જશે ને પછી રિઝર્વમાં આવશે, ડચકા મારશે છેલ્લે ગાડી, કે હવે તો જરૂરી જ છે. એટલે ઘણા એમ પૂછતા હોય છે કે સેવા છોડીને કથા વગેરેમાં જવું યોગ્ય છે કે નહીં. ત્યારે એમ કહે છે કે સેવા જ છે, આ પણ એક સેવા છે, કારણ કે સેવાને મળતું પોષણ છે. સેવાના ભાવ આપણો જે છે એને સત્સંગ વગેરે દ્વારા પોષણ પ્રાપ્ત થાય છે, જેથી કરીને શિથિલતા આવતી નથી. તો સેવા માર્ગ પર ચલાવવા માટે એક સંબલ છે કથા, કે આપણું ક્યારેય શિથિલતા ન આવે, ભાવ બન્યો રહે, વધે, એ કથાથી જ થાય છે. એટલે મહાપ્રભુ કહે છે સેવા અને કથા એ બે આપણી જીવનશૈલી છે. સેવા યામવા કથા યામવા, અહીંયા વાનો અર્થ અને પણ કર્યો છે. સેવા અને કથા. ખાલી સેવા કરવાથી પછી એક જડતા થઈ જાય, ક્યારેક ક્રિયાવત પણ થઈ શકે જો ભાવની વૃદ્ધિ ન થાય. ખાલી સેવા કરતાં આ સંભવ છે, બધાને થાય એવું જરૂર નથી, પણ સંભવ છે કે સેવા કરતાં ક્યાંક ક્રિયાની જેમ જળ ક્રિયા બની જાય. ક્યારેક પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પણ ન રહે, કે પ્રભુનું જે મહાત્મ્ય જ્ઞાન જે છે એ હોવું જોઈએ એ પણ ન રહે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય. એટલે સેવા અને કથા એ બંને આપણા જીવનના એ શૈલી છે. પણ અનુકલ્પ એમ જે કથા નથી થતી તો સેવા થાય છે તો સેવા કરી રહી, કથા નથી બનતી તો ઘટે છે તો ખરું કંઈક ને કંઈક, ખૂટે તો છે જ, પણ અનુકલ્પ છે સેવા અથવા કથા. ખાલી સેવા કરે, કથાનો ટાઈમ નથી, કથા નથી કરતા, અને સેવા નથી જ થઈ શકતી તો પછી કથા જ અનુકલ્પ છે. તો કથા જ સ્વીકાર કરવી જોશે, અને કથાથી જ એણે પોતાની ભક્તિભાવને વૃદ્ધ આગળ વધારવા માટે, પ્રવૃત્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. એવો શ્રી આચાર્યચરણનો આખો આપણી પુષ્ટિ સાધના વિશે, પુષ્ટિ સાધનાની પ્રણાલી વિશે આપનો અભિગમ આવો છે. કથા કાંઈ ઓછી વસ્તુ નથી. મહાપ્રભુજી એ પણ બતાવે છે કથા પક્ષથી પણ માનસીસા પરામતા ફલમાં એક જગ્યાએ પહોંચી શકાય છે. માનસીસા પરામતા એ ફલ, માર્ગ અલગ અલગ, સેવા અને કથાનો માર્ગ ને કથાનો માર્ગ. પછી તમે બે જગ્યાએ માનસીસા પરામતા થઈ ગયા, પછી કથાથી પહોંચ્યા કે સેવાથી, એ મહત્વ ને તમે ક્યાંથી આવ્યા એ મહત્વ નથી, કઈ જગ્યાએથી કયા રસ્તેથી આવ્યા પણ એ જગ્યાએ પહોંચી ગયા. અહીં આવવાના ઘણા રસ્તા હોઈ શકે, આ બાજુથી હોય, આ બાજુથી હોય, અહીં બધા ભેગા થઈ ગયા. પછી એ મહત્વ નથી કે સેવા કરીને આવ્યા, અસમર્પિત ત્યાગ કરીને આવ્યા કે અસમર્પિત જીવન જીવીને આવ્યા, પણ ત્યાં પહોંચી ગયા પછી વાત બધી પૂરી થઈ, પછી બધી વાત પૂરી, પછી ફલમાં પ્રવેશ છે. ફલ બંને માણે છે. કથાવાળો પણ સેવાનું ફલને માણી શકે છે. એ સેવા ફલ સેવાનું છે, પણ કથા પક્ષથી પણ પોતાના ભક્તિભાવને એ વ્યસન સુધી પહોંચાડી અને વ્યસનોત્તર કૃતાર્થતા માનસીસા પરામતાની અંદર કથાથી પણ પહોંચી શકાય, અન્ય રસ્તાથી પણ આ જગ્યાએ જઈ શકાય એમ આચાર્યચરણ બતાવે છે. લોકોને એમ થઈ જાય કે સેવાનું ફલ તો સેવા ન કરે તો સેવાનું ફલ પ્રાપ્ત ન થાય, થઈ શકે, કથાથી થઈ શકે. એ ભક્તિવર્ધિનીનો આખો આપણો વિષય છે. પણ સેવા કથા પક્ષમાં પણ પ્રભુની સેવા પ્રાપ્ત નથી થતી, એનું દુઃખ બન્યું છે, એને ખામી લાગે છે, ઉણપ લાગે છે. સેવા કરનારાને કથાની ઉણપ લાગવી જોઈએ કે આપણી કથા નથી બનતી, અધ્યયન નથી આપણું, ગ્રંથ અધ્યયન નથી કરતા, કથા નથી કરતા. સેવાવાળાને જો આમ થઈ જાય હવે આપણે પરિપૂર્ણ થઈ ગયા તો બસ ચાલુ થઈ ગયું, કંઈક અહંકાર બદલાઈ જશે પાછો. અહંતા જે સેવક હોવાની અહંતા જે છે, ફક્ત એટલો જ ફરક છે સેવા ન કરનાર અને સેવા કરનારમાં. એને ઉપદેશ પણ આ જ બધો ખ્યાલ છે, ઉપદેશાત્મક છે, આત્મનિવેદન પણ છે કે આ બધું જ પ્રભુનું છે. એ સતત અનુસંધાન એ પણ રાખે છે, સેવા ન કરનારા પણ. કારણ કે આપણે શરણાગતિમાં જોઈએ છીએ આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. ત્યાં આત્મનૈવેદ્ય શબ્દનો પ્રયોગ થયો છે શરણાગતિમાં, શ્રી કૃષ્ણ શરણમની દીક્ષામાં. શ્રી કૃષ્ણ શરણમની દીક્ષાની અંદર શરણાગતિનો માં આત્મનિવેદન શબ્દનો પ્રયોગ થયો છે. આત્મનિવેદન તો ત્યાં પણ છે,
પણ એ આત્મનિવેદન એ પ્રત્યક્ષ રૂપમાં તુલસી સમર્પણ કરીને ઠાકોરજી સામે પ્રતિજ્ઞાના રૂપમાં લેતો નથી, પણ મનથી તો જાણે જ છે, મનથી તો વરી ચૂક્યા છે કે આને જ વરવાનું છે, આની જ સેવા કરવાની છે, આ જ મારો સ્વામી છે, અને આને જ આત્મનિવેદન બધું એને જ છે જ. એ બોધ રીતે, ઉપદેશાત્મક રીતે તો શરણાગતિમાં પણ એ બોધ રાખવાનો જ છે આત્મનિવેદનનો. પણ એ શરણાગતિની અંદર કે કથાત્મિકા ભક્તિ કરનાર જે છે એ પ્રભુની સામે જઈને બ્રહ્મ સંબંધ કરતા નથી, કારણ કે પ્રતિજ્ઞા કરી અને બધું તુલસીના એ સમર્પણ કરી શકતા નથી, કારણ કે સેવા એ કરી શકશે નહીં, પાછળથી જેનું કર્તવ્ય સેવા છે એ કરી શકશે નહીં. તો આપણી રીત તો આ છે, બ્રહ્મ સંબંધ બધાએ મેળવી લે છે, એટલે બ્રહ્મ સંબંધની કોઈ કિંમત છે નહીં. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, બધું એકસાથે મળે છે. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, બધું ભાજી જોવો તો ભાજી એ ભાવે મળે, ખાજા એ ભાવે મળે. આમાં કોઈની કિંમત, સેવા કરનારો, સેવા ન કરનારો, એ અસમર્પિત ત્યાગ કરનારો, સમર્પિત ન ત્યાગ કરનારો, બધાએ બ્રહ્મ સંબંધ બધાને છે. હકીકતમાં બ્રહ્મ સંબંધ પછી સમર્પિત જીવન, સમર્પિત સર્વ સમર્પણપૂર્વક ભગવત સેવા અનિવાર્ય ત્યાં કહેવાય છે. તો નહીં તો મહાપ્રભુજી કહે છે કે પહોંચી તો શકાશે, તમે બ્રહ્મ સંબંધ નહીં લીધું હોય તો પણ પુષ્ટિમાર્ગીય પરમ ફલરૂપ માનસીની અંદર તમે પ્રવેશ કરી શકશો, પણ કથાની અંદર તમારે કથાત્મિકા તમારે ભક્તિ કરવી જોઈએ, કથાત્મિકા ભક્તિ કરવી જોઈએ. ભક્તિ આપ બતાવે છે બે પ્રકાર, અહીં સ્વરૂપનું ભજન બે પ્રકારનું. એક સ્વરૂપ ભજન જે છે, સ્વરૂપનું આંતર ભજન અને બાહ્ય ભજન. બાહ્ય પ્રકટ સ્વરૂપ છે ત્યારે બાહ્ય ભજન, અને પ્રભુનું જે આંતર ભજન, એ આંતર ભજન જે છે એ પ્રભુના સ્વરૂપનું આંતર ભજન કરવામાં આવે, એટલે કે પ્રભુ પ્રત્યેનો ભાવ જે રહેલો છે એ આંતર ભજન છે. અને નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત એનું શ્રવણ, કીર્તન, સ્મરણ આદિ. તો આ રીતે આપ કહે છે ત્રણ પ્રકાર બતાવે છે ભજનના. તો આંતર ભજન, સ્વરૂપનું આંતર ભજન અને બાહ્ય ભજન, અને નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવતનું શ્રવણ, કીર્તન, સ્મરણ, આખી ભક્તિ છે, આ ભક્તિભાવ. આ રીતે નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવતનું પણ શ્રવણ, કીર્તન, સ્મરણ આદિ ઉપાયોથી સતત એનું એ ચિંતન કરવાથી પણ ભક્તિ આગળ. પ્રેમણો અન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત, શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. ભગવાનમાં પ્રેમ કરવાનું ભાગવતથી મોટું કોઈ સાધન છે જ નહીં, ભાગવતથી મોટું કોઈ સાધન નથી. તો નામાત્મક સ્વરૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ એ પણ ભક્તિ છે, ભજન છે. આ ત્રણ પ્રકાર અહીં ભજનના બતાવે છે શ્રી આચાર્ય. બે પ્રકારની ટૂંકમાં ભક્તિ થઈ, સેવાત્મિકા છે અને કથાત્મિકા છે. ભક્તિ સેવાત્મિકા અને કથાત્મિકા ભક્તિ. અને જેનાથી કથા પણ ન નભતી હોય એની માટે પ્રપત્તિ માર્ગનો પણ બોધ શ્રી આચાર્યચરણ, શરણ માર્ગનો બોધ પણ આચાર્યચરણ કરે છે. શરણ માર્ગી તો એમ કહે છે કે ભક્તિભાવને વધારવા માટે, એનું રક્ષણ કરવા માટે સેવાથી પણ ભક્તિભાવનું વધી શકે, ભક્તિભાવનું રક્ષણ થઈ શકે. સેવા ન કરતો એ કથા, તો કથાથી પણ ભક્તિભાવનું એ આગળ પોષણ થાય, વર્ધન થાય. પણ કથા પણ ન થતી હોય તો દ્રઢ ભગવદ આશ્રયપૂર્વક કહેતા રહે કે હવે મારું કોઈ પણ સાધન મારી પાસે કોઈ પણ પ્રકાર નથી, આપ જ મારા રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ શરણાગતિનો બોધ પણ આચાર્યચરણ કરે છે. હવે સેવકની વ્યાખ્યા કરી છે કે સેવા જે કરે તે સેવક. તો જે પ્રત્યક્ષ રીતે સેવા કરે છે ઠાકોરજીની એ તો સેવક થાય, પણ અહીં એને વિસ્તાર કરીએ છીએ કે સેવાનો અર્થ ઠાકોરજીની સેવા, સ્વરૂપ સેવા તો છે જ, પણ આપણે જોઈએ કે શરણાગતિની અંદર સપ્તવિધ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો અને સપ્તવિધ ભક્તિ કરવાની આજ્ઞા થઈ. અધિકાર પણ પ્રાપ્ત થઈ ગયો. સપ્તવિધ ભક્તિ શરણાગતિમાં એણે સપ્તવિધ ભક્તિ 9 ભક્તિમાંથી શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વિષ્ણુ, અર્ચનમ, પાદ સેવનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. તો દાસ્ય ભક્તિ સુધી તો એ અધિકાર નામ દીક્ષાની અંદર. હવે નામ દીક્ષા આપણે ભૂલી જ ગયા, કારણ કે જથ્થાબંધ બ્રહ્મ સંબંધનો જ આપણો માર્ગ થઈ ગયો છે
બ્રહ્મ સંબંધ પછી જ પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થાય. બ્રહ્મ સંબંધ લીધું હોય તો જ હાથનું ખાઈ શકાય, કોઈને ખાલી પોતાને ખાવા માટે. અમારા ઘરમાં ઠાકોરજી ભલે ન બિરાજતા હોય પણ બ્રહ્મ સંબંધ હોય એના હાથનું જ અમે લઈએ છીએ. તારા ખાવા માટે બ્રહ્મ સંબંધ નથી હોતું, પ્રભુને ભોગ ધરવા માટે અહીંયા બ્રહ્મ સંબંધ જરૂરી છે. તારી સેવા માટે બ્રહ્મ સંબંધ જરૂરી નથી. આ તો આપણી સેવા માટે આપણે બ્રહ્મ સંબંધ જોઈએ છે. પ્રભુની સેવા કરવી હોય, પ્રભુની સેવા કરવી હોય, પ્રભુને ભોગ ધરવો હોય, એ ભોગ ધરવો હોય પ્રભુની સેવાનો પ્રકાર, તો સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ આવશ્યક છે. હવે સેવા જ ન બિરાતી તો એમ કે હું બ્રહ્મ સંબંધ વગેરે તમે ખાનપાન કરતા જ નથી એના, એવા ભગવતી છીએ. તો ત્યાં આપણે બ્રહ્મ સંબંધ એટલે બધામાં બ્રહ્મ સંબંધ જરૂરી, દરેક વસ્તુમાં બ્રહ્મ સંબંધ જરૂરી. તો એવો આચાર્ય ચરણનો કે પુષ્ટિ માર્ગમાં, કારણ કે એ આપણે વિસ્તાર કરી દીધો છે ખૂબ કે ભાઈ 252-84 પ્રસંગો જોઈ જાઓ, બ્રહ્મ સંબંધ ઘણાને કરાવવામાં આવ્યા નથી. ભગવદીઓ થયા, લીલાકુ પ્રાપ્ત ભય વગેરે શબ્દો વાપરવામાં આવ્યા. લીલા પ્રાપ્તિ પણ થઈ, બ્રહ્મ સંબંધ નહીં, બ્રહ્મ સંબંધ જ નહીં. અને ચિત્ત એમનું શરણાગતિના પ્રસંગ જોઈએ તો એવા પ્રસંગ છે કે ગુસાઈજીના સેવક નાઈ વૈષ્ણવની વાર્તા આવે છે. એક નાઈ એટલે કે વાણંદ, ગુસાઈજીનો એક સેવક, એણે શું કર્યું, ગુસાઈજીના એક વખત ગુસાઈજીની એ શીખ કરી, પછી એનું ચિત્ત એમાં લાગી ગયું. ગુસાઈજી પાસે દીક્ષા લીધી શ્રી કૃષ્ણ શરણમમાં. બસ ગુસાઈજીનું ચિંતન કરતા રહ્યા અને શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહ્યા, બીજું કાંઈ કર્યું નહીં. શરણાગતિનો પ્રત્યક્ષ કેટલું સુંદર ઉદાહરણ કે એનાથી કાંઈ કોઈ પણ પ્રકાર કથા સેવા કંઈ નહીં, ફક્ત મનથી ચિંતન કરે, આંતરભજન છે. પ્રભુનું ચિંતન કરવું, સ્વરૂપનું ચિંતન કરવું એ આંતરભજન છે. આપણા ઠાકોરજી જે છે બાહ્ય ભજન તો કરીએ છીએ પણ એ સ્વરૂપને આપણે પાછું સ્મરણ કરીએ, એનું ચિંતન કરીએ. આપણા ઠાકોરજી વારંવાર આપણને યાદ આવે. કંઈ લીલાનો પ્રસંગ વાંચીએ તો એમ ન થાય કે આ ઠાકોરજી ઓલા, આ ઠાકોરજી ઓલા, આ જ બિરાજી રહ્યા છે, એની લીલા આપણે ગાઈ રહ્યા છે. એનું ચિંતન કરીએ તો નિરોધ થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ આપણે બોલીને આપણને એમ જ થાય કે નાથ દ્વારા બિરાજતા શ્રીનાથજી જ ગોવર્ધનનાથજી, એમ નહીં. બધામાં આપણે ઠાકોરજીને યાદ કરીએ કે આ જ ગોવર્ધન ધરણ છે, આ જ ગોવર્ધન ધરણ. કદાચ નાથ દ્વારા બિરાજે તો કંઈ વાંધો નથી, પણ છે આ જ મનમાં, એમાં જ એ ચિત્તમાં એ સતત એ જ રમતા હોય. એ આપણું આંતરભજન છે. યાદ કરીએ આપણા ઠાકોરજીનું, ઠાકોરજી કોઈ કહે તો આપણા પ્રભુ જ આપણને સ્ફુરાયમાન થાય. આપણા ઠાકોરજી જે બિરાજે છે તે એ ગોવર્ધન ધરણ પણ બને છે, એ મથુરાધીશ પણ બને છે. વાર્તા પ્રસંગમાં વાંચીએ કે શ્રી મથુરાધીશે આવો અનુભવ પદ્મનાભદાસજીને કરાવ્યો, તુલસાને કરાવ્યો. તો એ કોણ મથુરાધીશ? મારે ઘરે બિરાજતા ઠાકોરજી. તો નિરોધ સિદ્ધ થશે. બધું એમાં જ છે. એ અલગ રૂપ થઈને આ લીલા કરે છે. તો મારો ઠાકોરજી પદ્મનાભદાસજીનો છોલા અરોગવાવાળો હકીકતમાં કોણ? એ જ. આ રીતે આપણે નિરોધ થશે. આંતરભજન છે આ, કે એનું ચિંતન, આપણા ઠાકોરજીનું ચિંતન કરવું એ આંતરભજન છે. સ્વરૂપનું જ બાહ્ય ભજન અને સ્વરૂપનું જ આંતરભજન છે. અને કથાત્મિકા ભક્તિની અંદર સ્વરૂપનું આંતરભજન અને બાહ્ય ભજન નથી, તો કેવલ નામાત્મક સ્વરૂપનું એ ભજન છે. નામાત્મક સ્વરૂપનું એ શ્રવણ કીર્તન અને સ્મરણ કરતાં કરતાં હૃદયની અંદર એમાં પણ એક સ્વરૂપનું આવિર્ભાવ થાય છે. નામાત્મક સ્વરૂપનું પણ શ્રવણ કીર્તન સ્મરણ કરતાં કરતાં, ઠાકોરજી તો બીજું કોઈ સ્વરૂપ નથી, પણ એ કથા કરતાં કરતાં જ એક કથાની અંદર એક સ્વરૂપ એના હૃદયમાં આવિર્ભૂત થાય છે કથાથી. એ નામાત્મક સ્વરૂપનું એ શ્રવણ કીર્તન સ્મરણ પ્રણાલીથી પણ એક સ્વરૂપ પાછું હૃદયની અંદર આકાર લે છે. તો એ પ્રકાર છે કે નિરોધ સિદ્ધ કરવાનો આ જ છે કે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ તો એને આપણે સર્વરૂપે એને જ માનીએ. એટલે કંઈ જવાની આવશ્યકતા, ગોવર્ધનનાથજી આપણે શ્રીનાથજીનો કંઈ વિરોધ કરી રહ્યા છે એવું નથી, પણ એ શ્રીનાથજી જ છે. શ્રીનાથજી આ જ શ્રીનાથજી થઈને અનુભવ કરાવે છે, આ જ નવનીત પ્રિયાજી થઈને અનુભવ કરાવે છે. તો વસ્તુતઃ એ જ સ્વરૂપ છે. એ આંતરભજન છે, સ્વરૂપનું જ આંતરભજન છે. કાંઈ પણ ઠાકોરજી વિષયક લીલા કથા આપણે કરતા હોઈએ પણ હૃદયમાં આપણું ચિત્તમાં એ સ્વરૂપની આ બધી લીલા છે એવો અનુભવ થયા કરે, તો એ સ્વરૂપમાં આપણો નિરોધના માર્ગ ઉપર આપણે આગળ વધીને નિરોધ આપણી સ્થિતિ થાય. એટલે સેવકની વ્યાખ્યા કરીએ તો સેવકની અંદર તો સેવા કરે છે તો સેવક છે જ, પણ ઠાકોરજીની જે સેવા નથી કરતા એને સેવક ગણવા કે ન ગણવા? કથાત્મિકા ભક્તિ કરનાર શરણાગત એને સેવક ગણવા કે ન ગણવા? પણ હકીકતમાં જોઈએ તો આત્મનિવેદનની અંદર આત્મનિવેદનનો બોધ શરણાગતિમાં પણ છે,
કથા કરનારા પણ શું પ્રભુને પોતાના દાસ, પ્રભુના દાસ નથી માનતા? પોતાને માને છે, પણ એ સેવા નથી કરતા, પણ પ્રભુના દાસ છે. દાસ્ય ભક્તિ તો થઈ ગઈ ને, દાસ્યનો અધિકાર તો મળી ગયો શરણાગતિમાં. હું દાસ છું, પ્રભુનો નિત્ય દાસ છું, એ તો શરણાગતિમાં સમજાઈ ગયું છે. તો જે પણ કોઈ આ ન્યાયથી પણ જે સપ્તવિધ ભક્તિ માર્ગનું અનુસરણ કરે છે એમાં દાસ્ય ભક્તિ છે, તો એ પણ એને સેવા કરનારો સેવક. પણ એ બોધ તો એમને છે જ કે આપણે પણ હકીકતમાં છીએ તો સેવક જ, પણ આપણે સેવા કરતા નથી, કરી શકતા નથી, સેવા કરી શકતા જ નથી. કોઈ કારણોસાર ઘરની પરિસ્થિતિને કારણે શ્રી મહાપ્રભુજી કહે છે વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અતિ આગ્રહ પ્રવેશે છે પરપીડાદિ સંભવે. આ પંચદોષનો જ્યારે સંભવ હોય ત્યારે ભગવત સેવા ન કરવી જોઈએ, અને કરતા હોય તો ભગવત સેવા છોડી દેવી જોઈએ. બે બોધ છે. આવા દોષો વિક્ષેપ જ્યાં હોય તો ભગવત સેવા ન કરવી જોઈએ. પણ તો પછી રસ્તો શું? અંદર જે ભક્તિભાવ તો ભરેલો જ છે, સેવા દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે પ્રભુ પ્રત્યે. સેવા દ્વારા નહીં તો પણ હવે પ્રભુને પ્રેમ કરવાનું થોડું છોડી શકાય, પ્રભુને ચાહવાનું થોડું છોડી શકાય. સેવા નથી, ઘણી સેવાનો નિરાશ થઈ જાય, સેવા નથી કરી શકતા, તો નિરાશાનો કોઈ સવાલ નથી. અને અનુકૂળતા હોય તો સેવા કરવી જોઈએ, ભાવ હોય, અનુકૂળતા હોય કરવી જોઈએ, પણ ન કરી શકતા હોય સતત એ શું કર્યા કરે? ઉદ્વેગ કર્યા કરે, ચિંતા કર્યા કરે કે અમારે સેવા નથી થતી, સેવા નથી થતી. એટલે મેં કીધું 100 રૂપિયા નથી, કાંઈ નહીં, 50 તો છે, 50 લાવો. કથા તો કરી શકો છો, પુસ્તક તો વાંચી શકો છો, શું કામ ચિંતા અને ઉદ્વેગ કર્યા કરો? અમારાથી કાંઈ બનતું નથી, બનતું નથી. એવી ખોટી દિનતાનું કામ નથી. એ ખોટી એવી દિનતા મારાથી કાંઈ બનતું, એ બહુ ઢોંગી હોય ચાવાલો કે અમારાથી કાંઈ બને નહીં, અમારાથી કાંઈ બને નહીં. એને કરવું ન હોય, આળસુ હોય, એને કરવું ન હોય. એ અજગર જેવું છે, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કહે કે સબકે દાતા રામ. આવીને મળશે ને ખાઈ લેશું. એટલે આવા પુષ્ટિ માર્ગમાં મારાથી કાંઈ ન બને, કાંઈ પણ શું બને? ચાલો બોલો. હું તો એમ કહું છું કે અમારાથી કાંઈ બને નહીં. એક ભાઈ આવ્યા કે મારે અષ્ટાક્ષરે નથી લેવાતું, શ્રી કૃષ્ણ શરણમ નથી લેવાતું. ચાલો મેં કીધું ચાલો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કરો. લેવા માંડ્યું ને, લેવા માંડો. ચાલો કયો તો અડધી કલાક હું પ્રેક્ટિસ કરાવું શ્રી કૃષ્ણ શરણમ. બીજો કાંઈ રસ્તો નથી, આશીર્વાદ કોઈ બીજો કોઈ રસ્તો નથી. મારે લેવું પડે, તમારે લેવું પડે. અડધી કલાક બેસો ચાલુ થઈ જાઓ, ભૂલાઈ જાય છે, બીજું શું થાય? એને કે આશીર્વાદ કંઈક આપી દો, કે અધરામત આપી, ચરવીત તાંબુલ આપી દો. મેં કીધું ભગવદીઓ આપી શકે, મહાનુભાવો આપી શકે ચરવીત. આપણા ચરવીતથી કાંઈ ન થાય. કોઈક બાપા હોય ચરવીત આપી દે, પટ કે લે ચરવીત તાંબુલ, ચરણ ધોઈને આપી દે, ચરણોદકે આપી દે. એટલે ઘણા એને એમ કે અષ્ટાક્ષર કરો, તો એમ કે એ નથી થતું, તો હવે એને કરવું નથી. થાય શું નહીં? મેં કીધું તો બોલો બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ. આનો ઉપાય બીજો કાંઈ નથી, લેવું પડે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કયો તો જ્યાં તમને પ્રેક્ટિસ ન મળે ત્યાં હું બોલું, મારે ફાયદો છે, એમાં કાંઈ વાંધો નથી. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. તો એવું તો એને કરવું ન હોય. અમારાથી કાંઈ બનતું નથી, અમારાથી કાંઈ બનતું નથી. મહાપ્રભુજીને આવા સેવકો પસંદ નથી. મહાપ્રભુજીના સેવકો આવા હોય એવું મહાપ્રભુજી ક્યારેય ઈચ્છું નથી. મહાપ્રભુજી એમ કે આ ન બને તો આ બને, આ 50 નથી કાંઈ નહીં, 20 તો 20 લાવો. શ્રી કૃષ્ણ શરણમ, કાંઈ ન થાય, શ્રી કૃષ્ણ શરણમ કર. શરણમાં અન્યાશ્રય ન કરો. બીજું તો પડ્યા તો રહો એક જગ્યાએ ચરણની અંદર. હું તો ચરણ કમલ લપટાની, એવી રીતે ચરણમાં તો પડ્યા. બીજું એ ન બનતું હોય તો અમે કહે છે બીજું સેવા નથી બનતી, કાંઈ વાંધો નહીં. કથા નથી બનતી, કાંઈ વાંધો નહીં. શ્રી કૃષ્ણ શરણમ ઓછું લેવાય છે, કાંઈ વાંધો નહીં. શરણની ભાવના દ્રઢ રાખો, અને કમસે કમ ઢેફલા ખાવા જવાનું તો બંધ કરી શકાય કે ન કરી શકાય? ઘરે બેસીને રોટલી અસમર્પિત ખાવાની છૂટ છે. શરણાગતિમાં તો છૂટ જ છે ને. ઘરે અસમર્પિત એ તમે ખાઓ છો, દાળ ભાત શાક રોટલી આનંદથી ઘરે અસમર્પિત ખાઓ. પણ મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધમાં જે ઢેફલા બને છે એમાં શું કામ જઈને બેસી? કરતા તો કાંઈ નથી, પાછું અધર્મ કરવા કેમ બેસી જાઓ છો? ત્યાં જ ન જાઓ એટલે એટલું તમારા માટે ઘણું. ચાલો બીજું કાંઈ ન બનતું હોય તો સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ નથી બનતું તો બરાબર, પણ જે નથી કરવાનું એમાં ન જાઓ તોય તમે 50% એ શરણાગત છો. શરણાગત તો છો જ. શ્રી કૃષ્ણ શરણમ નથી બનતું, કાંઈ વાંધો નહીં. પણ જે મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધની જે કૃતિઓ છે, આ હવેલીઓ મંદિરો જે મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ છે, દર્શન કરવા દોડી જાઓ છો, 56 ભોગમાં દોડી જાઓ છો, જ્યાં પ્રસાદ વાત કહે તો તરત જ ઊભા રહી જાઓ છો. એ પ્રસાદના મોતાજ નથી પુષ્ટિ ભક્તો. પ્રસાદના મોતાજ નથી હોતા પુષ્ટિ ભક્તો, કે જ્યાં ત્યાં લાઈનમાં ઊભા રહી જાય પ્રસાદ માટે. પ્રસાદિયા ભક્ત ન હોય પુષ્ટિ ભક્તો. એ એમ કહે છે શરણાગતિની અંદર
જો તમે જે કાંઈ દેહનું પોષણ તો જરૂરી જ છે, કોઈ પણ હોય, સેવા ન કરતો એને પોતાનો દેહ તો ટકાવવો જ જોઈએ. સંબંધ લીધા પછી કીધું મહાપ્રભુજી કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન આચરે. એ તો બ્રહ્મ સંબંધ પછી આજ્ઞા કરી. જેને બ્રહ્મ સંબંધ નથી, શરણાગતિમાં રહે છે, તો એની માટે તો આજ્ઞા નથી મહાપ્રભુજી કે તમે અસમર્પિતનો ત્યાગ. મહાપ્રભુજી જાણે છે કે અસમર્પિત એને રહેવાનું જ છે, સેવા નહીં કરે ત્યાં સુધી અસમર્પિત જીવન તો એનું છે જ. અને આવો મોટો સમુદાય છે આપણો પુષ્ટિ માર્ગની અંદર. એને આપણે હીન કે ત્યાજ્ય કે ખોટા ના ગણી શકાય કે તમે બધા હીન છો, હજી તમે બધા અમે ઊંચા, સેવા કરવાળા ઊંચા, તમે હજી નીચા છો. પણ એને પોતાની ચિત્તવૃત્તિ એ શ્રી કૃષ્ણ શરણમો દ્વારા શરણાગતિના સતત ચિંતન એણે કરવું જોઈએ. અને જે કાંઈ પણ એ લે છે દેહ પોષણ માટે, હોટલ બજાર વગેરેનું નિષિદ્ધ ખાનપાન, એ તો કાંઈ ફરજિયાત નથી. શરણાગત છે એટલે કે એને ગમે ત્યાં ખાવું એવું તો નથી. પોતાને ઘરે રસોઈ જે બને આનંદથી, જે કાંઈ જેવી રીતે બને, આચારવાળી અનાચારવાળી જેવી બને એવી ઘરે તો રસોઈ તો બને, લેવું તો પડશે. અનાચાર હોય તો લેવું તો પડે જ. સેવા જેની છૂટી જાય છે એને પછી આ તો બધું લેવું જ પડે છે. પણ પ્રસાદની એવી બધી મહત્તા આપણે બતાવી તો અહીં તો મેં વાત નથી કરી, પણ અમારે તો એવા કિસ્સા બનેલા છે કે આખી જિંદગી ઠાકોરજી પધાર્યા પછી કેટલું જીવાય નક્કી નથી ને પાછું. આખે દેહ છૂટી જાય ઠાકોરજી પધારે એવું તો વિરહ પણ થાય નહીં ને. એને કેટલા વર્ષ જીવે એ નક્કી નહીં. તો બિચારા શું કરે? અહીંથી વાંથી અસમર્પિત તો મારે લેવું નથી, ગમે એ થાય. ઠાકોરજી પધારી ગયા તોય અસમર્પિત તો નથી લેવું. તો શું કરે? આજે આ ભાઈને ઘરે મરજાદીને ત્યાં જાય, આજે આ ભાઈ મરજાદીને ત્યાં, જ્યાં પ્રસાદ મળે ત્યાં બિચારા જાય. એ અપમાન થાય, હડસેલા ખાય કે અસમર્પિત મારે નથી લેવું. એના કરતાં સેવા છૂટી ગઈ સેવા અશક્તિને કારણે. હવે ઘરમાં રહીને ઘરમાં જે પ્રાપ્ત થાય છે દેહ પોષણાર્થ લે, અને એની અંદર પ્રસાદનો ભાવ કરી શકાય કે પ્રભુએ આપેલું છે હું લઉં છું. પ્રભુ અન્નરૂપ પણ, અન્નમ બ્રહ્મેતિ વેદાનાથ શ્રુતિ કહે છે, વેદ કહે છે. વેદની વાત તો આપણને ગમતી જ નથી. વેદ શ્રુતિ તો એ કહે તો બધું સાધન દશાવાળા, કાચી દશાવાળા, અમે તો પરિપાક દશાવાળા છીએ, અમારે વેદનું શું કામ છે? આ તો મર્યાદાની વાત છે. અન્નમ બ્રહ્મેતિ વેદાનાથ. અન્ન તો ભગવાન અન્નરૂપ બની ગયા છે. બધાનું સૃષ્ટિનું જે સૃષ્ટિ બનાવી ભગવાન, કેવો કૃપાળુ, કેવો કે જીવ બનાવ્યા તો અન્નની વ્યવસ્થા કરી દીધી. ભગવાનને જીવોને સર્જન કે જીવોને પાછું જીવવું તો પડશે તો જ જીવ કહેવાશે. જીવે જીવ. તો જેને જીવવું તો પડશે તો જીવવાની વ્યવસ્થા કરવાથી ભગવાન વેદ એમ કહે છે કે અન્ન જે છે જેનાથી દરેક દેહનું જીવોનું પોષણ થાય છે, અન્નરૂપ પણ પોતે જ બની ગયો. અન્નમ બ્રહ્મેતિ વેદાનાથ વેદ કહે છે. તો પોતે જ અન્નરૂપ બની ગયો. હવે આ દ્રષ્ટિ વિચાર કરો તો જેટલો અન્ન જે છે એ બધું જ બ્રહ્મનું સ્વરૂપ જ છે. ભગવાન જ અન્નરૂપ બન્યો. એમાંથી આપણને આપણા ભાગનું કંઈક આવી રહ્યું છે તો એ બ્રહ્મનો ત્યજેલો પ્રસાદ જ છે. શ્રુતિ એમ કહે છે, વેદ એમ કહે છે. તેન ત્યક્તેન ભુંજિતા મા ગ્રધા કશ્ય સિદ્ધનમ. એ ઈશાવાસ્ય ઉપનિષદ. તો શરણાગતિવાળો તો આવું મહાત્મ્યનું જ્ઞાન શરણાગતિમાં રાખવું પડે. અને જે કાંઈ પણ પ્રભુ આ મને આપી રહ્યો છે, હું આપનો પ્રસાદ માનીને લઈને આ દેહનું પોષણ કરીને શ્રી કૃષ્ણ શરણમાં કરતો રહું છું. હવે તો આ છે, બીજો કોઈ ઉપાય કંઈ ભટકવાનું ન હોય પ્રસાદ માટે. આની ઘરે અસમર્પિત, ભાઈ પ્રસાદ લેશો તો છે તો અસમર્પિત ને, એ આપણે સ્પષ્ટતા કરી દીધી ને સમર્પણમાં. હવે કાંઈ સંશય ન રહેવો જોઈએ કે પ્રસાદ છે પણ સમર્પિત તો નથી સેવા વિના. પ્રસાદ મળી રહ્યો તમને બિચારા પ્રસાદ માટે અહીંથી અહીં ભટકે, પણ છોકરા બનાવી દે એમાં ન લે. દયની સ્થિતિ થઈ જાય કે રોજ ખાલી લેવા માટે કોકની મોતાજી કરવી ને કાયમ. એનાથી ખરાબ પછી પગલું એ ભરે. કારણ કે અમારે ત્યાં એક બાપા હતા, એ અમારી ઘરે જ આખી જિંદગી પૂરી કરી. એની વાતમાં એવું હતું કે એને ઠાકોરજી પધરાવી દીધા હતા. પછી અમારા જુનાગઢમાં 25-30 પ્રજાતિના ઘર ખરા. એ વખતે ગામની અંદર જ, જુનાગઢના બહારનો સોસાયટી વિસ્તાર નહોતો ત્યારે, પણ 25-30 ઘર એવા મરજાદીના હતા. તો બધાને એમ થયું કે એક જણો આપણને શું નડે, 25-30 જણા છે, 30 દિવસે એકવાર વારો આવશે ને, તો એને વારો કરી દીધો. આ રીતે એક દી બધા પ્રસાદ એને બોલાવે કે આજે અમારે ઘરે આવજો, આજે અમારે ઘરે આવજો. પણ જાજા રસોઈ તો બગાડે. ક્યારેક કોકને એમ થાય કે ઓલા ભાઈએ કીધું હશે કાલે આપણે કહેશું. બીજાને એમ વિચારે કે કાલે કે ઘણી વાર બાપાને કોઈ આમંત્રણ જ ન આવે. બાપાને પાછી ભૂખ તો રોજ લાગે, ભૂખ તો લેવું તો કાયમ પડે.
પણ ઘણા એમ કે આજે આપણે કાલે કહી દઈશું, ઓલા ભાઈ તો કહેશે ને 25 જણા છે, બીજા કહી દેશે એમ. પણ બધાએ નક્કી એમ કર્યું એવું કે બધાએ આ એક મર્યાદિત વૈષ્ણવ છે અને એનો આગ્રહ છે કે મારે બહારનું નથી લેવું, તો આપણે એક જણાને પછી પાત્ર કરવામાં શું વાંધો. પણ હવે આમાં બધાએ ઘણા બધો સમૂહ મોટો હોય એમાં એમ થાય કે આપણે આજે અનુકૂળતા નથી, કાલે કહેશું એમ. બધાને એમ થાય તો ઘણીવાર બાપાને આમંત્રણ આવે જ નહીં, બિચારાને ભૂખ્યા રહેવું પડે. એટલે કે પછી કંઈક ને કંઈક ચલાવી લે. એવું કરીને કંઈક કરે તો પછી અમારા કાકાજીને ખબર પડી, તેને કીધું તમારે ક્યારે પણ કોઈનું આમંત્રણ ન આવે ત્યારે ગમે ત્યારે અમારે ત્યાં આવી જવાનું છૂટ, તમારે અમારે ત્યાં આવી જવાનું પ્રસાદ લેવા. તો એક તો નિરાશ થઈ ગઈ કે હવે જ્યાં ખાંચો પડશે ત્યાં અમારે ત્યાં તો છે જ. એટલે બાપાને નિરાશ થઈ ગયા, હવે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમ આચરેત. હવે આપણું અસમર્પિત છૂટું એમ. અસમર્પિત તો લેવું નહીં. ઘણી જગ્યાએ અપમાન કરી દેતા એનું, ઘણી જગ્યાએ અપમાન પણ થઈ જતું. બધાને મગજ સરખા ન હોય કે બધાએ કંઈ ઠાકોરજીને સમર્પિત થઈ ગયા એટલે કે મગજ થોડા સમર્પિત થઈ જાય છે. એ તો અસમર્પિત ના સમર્પિત જ હોય. એ કે દાસ હતો, ઘણા અપમાન કરી દે. અને આ ભાઈ જૂના વૃદ્ધ ઉંમરના 90 વર્ષની ઉંમરના, એટલે જૂનવાણી એની વિચારસરણી, એને એમ કે હું જ જાણકાર. એવું તો હોય ને કે અમારાથી બધા છોકરાઓ જ છે, અમે જરાક વધારે જાણકાર, અમારા વખતે આમ હતું ને આમ નહોતું હાલતું ને પ્લાસ્ટિકને અમે તો અડતા નહીં ને હવે કાંઈ નથી કરતા. હવે એ ભલે ને અડે, કોઈની ઘરે ગયા હોય તો એવી વાત કરે તો લખી જાય કે તમારે લેવો હોય તો લ્યો, અમને શીખવાડો નહીં, અમારા વખતમાં આમ ન ચાલતું, અમારે તો આમ ન કરતા. એ સાહજિક એવું એને જૂની વાત તો કરે જ. અને એમ કે આ લોકોને હું કે અમે તો આવી રીતે કરતા સેવા એમ. તો ઘણા ખીજાઈ જતા એના ઉપર કે હવે લેવું હોય તો લેવું, હાલતા જ હોય. એક બે વખત તો કાઢી મૂક્યા એક જણાએ તો અહીં જવા દો. એક તો અમે બધી વ્યવસ્થા કરી દઈએ, પછી અહીંયા આવીને અમે આમ કરતા ને તેમ કરતા. હવે તો કાંઈ કરવાનું નથી, શું કામ પછી માથાકૂટ કરો છો? આ વાત છે. એટલે એવું બિચારાને થતું, એટલે અપમાન થતું. પણ એને એક જ હતું કે અસમર્પિત તો નથી લેવાતું, બસ આ જ વાત. એના કરતાં ઘરે જે એને પ્રાપ્ત થતું, અને એ સમય કેટલો બગડે, એક તો હાલવાની તકલીફ, અને બધાની ઘરે જવું હોવાથી ચિંતા ને ઓલાને રાજભોગ થાય એ ટાઈમમાં એને પહોંચી જવું, હાલીને નીકળવું સવારે, એ લાકડીને ટકે અહીંયા પહોંચે, પછી પ્રસાદ લઈને પાછું કોકની ઘરે સુવાની વ્યવસ્થા હોય, કોઈ ન હોય તો બાપાને પાછું ત્યાંથી તરત નીકળવું, પાછું આવવું. તો બિચારા ભટકે જેવું જ થઈ ગયું એનું જીવન, આમ ભટકતા જેવું. અને કોઈક અપમાન કરી દેતા, કોઈક કાઢી મૂકતા. પણ આ રીતે એમણે ચલાવ્યું. પછી છેલ્લે અહીં અમારે ત્યાં રહેતા, કારણ કે પછી હાલવાની તકલીફ એવી થઈ ગઈ કે હાલી જ ન શકતા. તો પછી કાયમી માટે આપણે તો કીધેલું જ હતું કે તમારે પ્રસાદ લેવાની ચિંતા હોય તો અહીં લઈ લેવાનું, વાત પૂરી. પણ આટલો સમય કથામાં વ્યતીત કરે તો આ પ્રસાદ લેવાની ચિંતામાં સવારથી જવું ને આવવું ને 3-4 કલાક બગે. એના કરતાં પછી સેવા નથી, પુસ્તકોનું વાંચન કરે, શ્રી કૃષ્ણ શરણમાં કરતા રહે, અને જે પ્રાપ્ત થાય એમાં પ્રસાદનો ભાવ કરે. હે પ્રભુ આપે આપેલું છે એમાંથી હવે ખાલી પેટનું જ પોષણ કરવાનું છે. તો આ બધું તો મટી જાય ભટકવાનું. હવે તો આવા કોઈ વ્યવહાર પણ નથી. પહેલાંના હજી આ 25-30 વર્ષ પહેલાંની વાત છે આ, કે અમારું બહુ નાનપણ, અને એ વખતેની વાત છે તો આવું સહૃદયતા હતી કે એકબીજા નભાવી દેતા. આજે તો સૂતકમાં કોઈ પાત્ર કરવી પડે તકલીફ પડે કે રોજ આને માટે આપણે બેસવું પડશે, આ મોડા આવશે ને વહેલા આવશે. આજે તો એવી પરિસ્થિતિ નથી રહી, કારણ કે જીવન બહુ ઝડપી છે બધાના. પણ એ સમયની અંદર આમ જોયું કે એમને એક જ ભ્રમણા હતી કે ભાઈ આપણે હવે આ કેમ લેવું, બહારનું કેમ લેવું. પણ સેવા નથી તો પછી અસમર્પિત તો અહીંયા લેવું જ પડે. અને કદાચ પ્રસાદ લેતા હતા બધી જગ્યાએ, પણ સમર્પિત તો નહોતું જ. સેવા વિના સમર્પણનો તો અવકાશ હતો જ નહીં, હતું તો અસમર્પિત જ. તો પ્રસાદી વસ્તુ મિલાવી દે તો પ્રસાદ કહેવાશે, પ્રસાદી તો કહેવાશે. પ્રસાદ વસ્તુ મિલાવી દે તો એ જ થશે, અંદોષ નિવૃત્ત થઈ જાય છે ઠાકોરજીના ભગવત પ્રસાદનો સંબંધ કરાવવાથી અને પ્રસાદની ભાવના કરવાથી. એમ પણ શરણાગતિમાં જ્યારે ભોગ ન ધરે તો શું કરે, ભાવના કરે કે પ્રભુ આપે આપેલું છે એ ન્યાયથી પ્રસાદ છે. એમ કે જે લઉં છું એ પ્રસાદ છે. એટલે આ કદાચ સેવા કરનારા પણ સેવા છૂટી જાય તો ઠાકોરજી એવા છે, હાથ છોડાવીને ભાગી જાય. પણ હૃદયમાંથી ન જવા જોઈએ. હાથ છોડાવીને તમે જઈ શકો, સુદાસજી કહે છે, એ તો મારું સામર્થ્ય નથી, કદાચ પધારી પણ જાઓ આપ તો. પણ આ હૃદયમાંથી તો આપના પ્રત્યેનો પ્રેમ મારો ઓછો ન થવો જોઈએ. હું કથા દ્વારા વ્યક્ત કરું, શ્રી કૃષ્ણ શરણમ દ્વારા વ્યક્ત કરું, હે કૃષ્ણ. તો બીજું મારાથી કાંઈ બનતું નથી, કથા નથી બનતું. તો એ કહે છે કે શ્રી કૃષ્ણ શરણમ આપને પુકાર્યા કરું છું, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. તો એ શરણાગતિ છે. શરણાગતિમાં પછી આ મહાપ્રભુ અસમર્પિતને દોષ માનતા નથી, કારણ કે એને એ રીતે જ એનો નિર્વાહ કરવાનો છે. એટલે કે આ તો એ કલ્પ કેવો થયો, 100 ની બદલે 50, 50 નહીં તો 20.
પણ હવે એની અંદર મહાપ્રભુજી એમ નથી કહેતા કે અસમર્પિત છોડો, બધા બહિર્મુખ થઈ જશો, આ રીતે અસમર્પિત લેશો તો. હવે જગ્યા જગ્યાએ લેવું એના કરતાં એક જ જગ્યાએ સ્થિર થઈને જે પ્રાપ્ત થાય છે એને પ્રસાદરૂપ માનીને એ દેહનું પોષણ કરવું જોઈએ. સેવાનો અવકાશ જ્યારે નથી કે સેવા છૂટી ગઈ છે એવી અવસ્થાની અંદર મારું મંતવ્ય તો એમ જ થાય છે કે આ બધો જગ્યા જગ્યાનો લેવો, જગ્યા જગ્યાનો પ્રસાદ લેવો એના કરતાં જે પોતાની જ્યાં પ્રાપ્ત, કમસે કમ પોતાની સત્તા છે, દ્રવ્ય પોતાનું છે, સત્તા પોતાની છે. ઓલા સત્તા કેવી છે, કેવું દ્રવ્ય આવી રહ્યું છે, આ તો બાહ્યાચાર બધાનો સારો છે, પણ દ્રવ્યનો પ્રકાર કેવો છે, દ્રવ્ય ક્યાંથી આવી રહ્યું છે, એના બીજા આચરણ કેવા છે, આ બધી વસ્તુનો સંસર્ગ તો રહેવાનો જ છે. દરેક વ્યક્તિ સરખા ક્યાંથી ગોતવા? તો આ પ્રકાર એના કરતાં એ અસમર્પિત અવસ્થા જે છે, કથાત્મિકા ભક્તિ કરનારા પણ અન્ન વગેરે તો અસમર્પિત લે છે, બધી રીતે અસમર્પિત હોય છે એમનું જીવન, છતાં મન વાણી કાયાનો જેટલો વિનિયોગ કથાથી થઈ શકે, જેટલો થઈ શકે એટલો એને કથામાં કરવો જ જોઈએ. એ ઉપાય જ એની માટે એ છે કે આખો દિવસમાં જે કાંઈ સમય એને પ્રાપ્ત થાય, જે કાંઈ એને સમય પ્રાપ્ત થાય એમાં એણે કથા એટલે પોતે આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથ, સાહિત્ય, શાસ્ત્ર વગેરેને પોતે એની કથા કરતી રહેવી જોઈએ. સેવા કરનારા માટે પણ બાકીના અવશિષ્ટ સમયમાં કંઈ લૌકિક વાતો કરીને કંઈ સમય બગાડવો જોઈએ નહીં. જેવી તેવા લૌકિક પ્રસંગો, વાતોમાં સમય બગાડવા કરતાં એને પણ બાકીના સમયમાં તો કથા જ કરવી જોઈએ. એને બાકીના સમયમાં ગ્રંથોનું, દરેકના હાથમાં ગ્રંથ હોવો જોઈએ. સેવામાંથી બહાર નીકળે, અવશિષ્ટ સમય હોય તો વાતોના તડાકા કરતા હોય, ગમે ત્યાં બેઠા હોય. ગામડાઓમાં તો મેં બહુ જોયા છે, જ્યારે અમારી ગાડી નીકળે અમુક એ પીપળા નીચે, વડલા નીચે બેઠા જ હોય તિલકધારી, જ્યારે હોય ત્યારે ત્યાં જઈને બેઠક હોય, કારણ કે રાજભોગ પછી સૈનભોગ પછી જ જવાનું હોય એને. ત્યાં સુધી પીપળા નીચે બેઠા, આજુબાજુ બધા બાવા બેઠા હોય, વાતચીતો કરતા હોય, પાછા રાજભોગ થઈ જાય એટલે પાછા નીકળે, પ્રસાદ લઈ થોડીક વાર આરામ કરે, પાછા આવી જાય અહીંયા. સેવા કરનારા આવી રીતે કરે, સેવા ન કરનારા તો બેઠા જ હોય, એને તો કાંઈ ચિંતા હોય જ નહીં. પ્રવાહીને તો શું ચિંતા છે, એને તો એમાં જ મસ્ત રહેવાનું હોય ને. પણ એની ભેગા સેવા કરનારા એ લોકો પણ બેઠા હોય, ગાડીઓમાં નીકળતી હતા, ઊભા થઈને આમ કરતા હોય, એટલે મને એના દર્શન થાય, એને મારા થતા હશે, આમ ખરેલો હું કહું બિરાજો છો ને, બેઠક બરાબર છે ને, આપસીના બેઠકજી. એટલે ગાડીઓ નીકળતી હતા ગામડાઓમાં, હું જોઉં છું કે સેવા કરનારા પણ ત્યાં જ બેઠા હોય ને ઓલા તો બેઠા જ હોય. પ્રવાહી લોકોને તો એ જ કામ હોય. પણ એની ભેગા જે પોતાને પુષ્ટિ કહે છે, ઠાકોરજીની સેવા કરનારા સેવક છે, સેવકો હમને ચાંદ થા. આમ સેવકે આમ બેઠું રહેવું યોગ્ય છે? એને કદાચ સેવામાં ઘણા બધા છે, ઘરના લોકો બધું પહોંચી લે છે, એમાં કેટલુંક કરવાનું હોય. આપણી સેવા એવી હોય જેમાં કેટલુંક હોય. એક જણાથી કામ પતી જાય, બીજાને શું જરૂર છે નાવાની? ભલે ન નાવ કાંઈ વાંધો નહીં, પણ ગ્રંથ લઈને બેસો, આ સમય એમને જવા દેવાનો છે. ગ્રંથ લઈને બેસો, સેવા નથી તો કથા. પણ ખાલી એમને એમ સેવા કરીએ છીએ તો સેવકપણાનો ભાવ ત્યાં રહેતો ધીરે ધીરે શિથિલ થઈ ગયો ભાવ સેવક થવાનો. એ પાછી પ્રસાદ જ લેવા માંડે, સમર્પિત એને સમર્પણ છૂટી જાય, એ ખાલી પ્રસાદ લેવા માંડે. જે મને પ્રસાદિયા ભગત, આ પણ પ્રસાદિયા ભગત કે સેવા કરનારે પ્રસાદીય ભગત હોય. સેવા કરનારે પ્રસાદીય ભગત થઈ જાય, કારણ કે પ્રસાદ લે, બીજું તો કાંઈ કરે નહીં. કદાચ સેવા ન કરે તો કથા તો કરે, પુસ્તકો લઈને બેસે તો પુસ્તકો લઈને બેસે, કથા કરે, શ્રી કૃષ્ણ શરણમમાં કરે. આ રીતે લૌકિક લોકોની જેમ, અન્ય લોકોની જેમ એને પોતાનો સમય વેડવવો ઠીક નથી. કારણ કે એને ભાન હોવું જોઈએ કે સેવકો હમ ન ચાન્ય થા, પશ્ચાતાપ કથમ તત્ર સેવકો હમ ન ચાન્ય થા. હું સેવક છું, મારે આમ ન બેસી શકાય, મારો સમય તો આમાં વ્યતીત કરવો જોઈએ.